સુરતમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ દાખલ થઈ। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડની ખંડણી માંગી હતી અને પતાવટના નામે 6.5 લાખ રૂપિયા આપ્યા હતા। આરોપીઓએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પાસે જઈને ખુલાસો માંગ્યો છે। આ યુનિવર્સિટીએ રેડ એન્ડ વ્હાઇટે ખોટું ન કર્યાનો જવાબ આપ્યો છે। તો સારોલી પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે રવિ પૂછાડિયા, પ્રીત ચાવડા અને ધીરેન્દ્ર સોલંકીને ઝડપી પાડ્યા છે। આ ઉપરાંત મિતેશ હડિયા, તુષાર મકવાણાને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। કોણ પ્રીતિબેન? એ અંદર જે ભાઈ અંદર તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? હું અલ્કેશભાઈ નંબર મોકલાવું, તમે લખો તો લખી લો મારો નંબર। હા, સાંજે મારા બાબા જે જીતેલા છે ને એને ખાતા તો ચાલો મેળા, હાલો મેળા, આવજો। કોણ પ્રીતિબેન? એ અંદર જે ભાઈ અંદર તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? હું અલ્કેશભાઈ નંબર મોકલાવું, તમે લખો તો લખી લો મારો નંબર। હા, સાંજે મારા બાબા જે જીતેલા છે ને એને ખાતા તો સાહેબ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની આખી ફરિયાદ નોંધાઈ હતી અને કેટલા આરોપીની ધરપકડ થઈ છે? આજે આરોપીઓ છે એ ટોટલ અત્યારે 5ની ધરપકડ થયેલ છે। એમાં જે 3 સંસ્થાઓ જે છે કે જે સારોલી પોલીસ સ્ટેશન એરિયામાં ચાલે છે, રેડ એન્ડ વ્હાઇટ, ક્રિએટિવ ડિઝાઇન અને એડિકેટ ઇન્સ્ટિટ્યૂટ, આ લોકો યુનિવર્સિટી સાથે ટાઈપ ધરાવે છે અને જે યુનિવર્સિટીમાં કોર્સીસ ચાલતા હોય એનું પ્રાઇવેટ શિક્ષણ તેઓ આપતા હોય છે। આ જે આરોપીઓ જે અત્યારે છે એ લોકોએ અગાઉ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમને કીધું હતું કે અમે તમને એ લોકોને બદનામ કરશું। ત્યારબાદ એ લોકોએ બદનામ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને મીડિયાને પણ બોલાવ્યા અને ત્યારબાદ એઓએ જણાવ્યું કે આ જે ઇન્સ્ટિટ્યૂટ 3 છે એ બોગસ ડિગ્રીઓ વેચે છે અને બોગસ ડિગ્રીઓ બનાવે છે। ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ લોકોએ રીલ્સ બનાવી શેર કરી અને વિવિધ જગ્યાએ એમને ખૂબ બદનામ કર્યા। ત્યારબાદ આ લોકોએ એ લોકોનો સંપર્ક કર્યો કે તમે જો અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં સંડોવી દઈશું અને અમે ખૂબ જ પાવરફુલ માણસો છીએ, અમારા ફોટાઓ પણ વિવિધ લોકો સાથે છે, એમ કરીને એ લોકોને ડરાવી ધમકાવીને એ લોકોની પાસે 1 કરોડ માંગ્યા। ત્યારબાદ એમને વાતચીત કરતા 60 લાખમાં ડન થયું અને ત્યારબાદ એમની પાસે 1,50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા અને તારીખ 20 ફેબ્રુઆરી 2025ના રોજ એ લોકો 5 લાખ રૂપિયા બીજા વધારાના લેવા આવ્યા ત્યારે એ લોકો પકડાઈ ગયા। બિલકુલ, તો જે રીતના એનએસયુઆઈ પાક સાથે જોડાયેલા આ તમામ નેતાઓ છે તેમણે એક જે કહેવાય કે ઇન્સ્ટિટ્યૂટની વિરુદ્ધમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે આ તમામ જે ઇન્સ્ટિટ્યૂટમાં જે છે તે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલે છે તેમને બદનામ કરી દેવામાં આવશે। આ રીતના બ્લેકમેલ કરવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। હાલ તો તમામ મામલે સારોલી પોલીસે આ તમામ આરોપીની ધરપકડ કરી છે અને અન્ય જે આરોપી છે તેમને પણ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવીને તેમની શોધખોળ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ